Computer Fundamental, Chapter 2, Input Device. Scanner. Scanner are kind of input device. They are capable of entering information directly into the computer. સ્કેનર એક ઇનપુટ ડિવાઇસ છે કે જેનો ઉપયોગ કેના માટે થાય છે કે આપણે કોમ્પ્યુટરમાં ડાયરેક્ટલી કોઈ પણ ઇન્ફોર્મેશન ઇનપુટ કરવી હોય એના માટે. ધ મેઇન એડવાન્ટેજીસ ઓફ direct entry of information is that user do not have to key the information, and another advantage is that through scanners you can input graphical data into a computer. હવે આનો એડવાન્ટેજીસ ડાયરેક્ટ એન્ટ્રીનો મતલબ એવો થાય છે કે આપણે કોઈ પણ પેજ હોય એમાં ટાઈપ લખેલું અક્ષર હોય કંઈ પણ ટાઈપ કરેલો એ વસ્તુ આપણે ટાઈપ કરીને કોમ્પ્યુટરમાં ન નાખવું પડે પણ સ્કેનર દ્વારા ડાયરેક્ટલી આપણે ઇનપુટ કરી શકીએ. અને બીજું એડવાન્ટેજીસ એ છે કે કોઈ પણ ગ્રાફિકલ ડેટા, કોઈ ચિત્ર છે કે કોઈ ચાર્ટ છે, ગ્રાફ છે, એ કોઈ વસ્તુ હોય એ કોમ્પ્યુટર આપણે નાખવી ડાયરેક્ટ નાખી શકીએ છીએ. ધીસ પ્રોવાઇડ્સ ફાસ્ટર એન્ડ મોર એક્યુરેટ ડેટા એન્ટ્રી. આનાથી એકદમ ઝડપથી અને સાચી ડેટા એન્ટ્રી થાય છે. A scanner is a device that capture image from photographic, print, poster, magazine page and similar source for computer editing and display. સ્કેનર દ્વારા આપણે અલગ અલગ વસ્તુઓ, ફોટોગ્રાફિકલ પ્રિન્ટ હોય, પોસ્ટર હોય, મેગેઝિનનું પેજ હોય કે એવું કોઈ પણ વસ્તુ હોય કે એને ડાયરેક્ટલી આપણે કોમ્પ્યુટરમાં એન્ટર કરી શકીએ અને એડિટ કરી શકીએ અને ડિસ્પ્લે કરી શકીએ છીએ. સ્કેનર કમ્સ ઇન હેન્ડહેલ્ડ, ફીડ ઇન and flat bed type and for scanning black and white only or color. અલગ અલગ પ્રકારના સ્કેનર અવેલેબલ છે. હાથમાં પકડીને કામ કરી શકીએ, ફીડ ઇન અને ફ્લેટ બેડ. પછી કીધું સ્કેનર છે એ બે પ્રકાર, કલર બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર, એ રીતના અલગ અલગ સ્કેનરો આવે છે. Very high resolution scanner are used for scanning for high resolution printing. હાઈ રિઝોલ્યુશન સ્કેનર આવે છે કે જે હાઈ રિઝોલ્યુશન પ્રિન્ટિંગ લેવું હોય આપણે એના માટે યુઝ થાય છે. બટ લોઅર રિઝોલ્યુશન સ્કેનર આર એડેક્યુએટ ફોર કેપ્ચરિંગ ઇમેજ ફોર કોમ્પ્યુટર ડિસ્પ્લે. પણ અત્યારે વધારે પડતું લોઅર રિઝોલ્યુશનના સ્કેનરો યુઝ થાય છે કોમ્પ્યુટરની અંદર કોઈ વસ્તુ ઇમેજ હોય એ ડિસ્પ્લે કરવા માટે. સ્કેનર યુઝલી કમ વિથ સોફ્ટવેર સચ એઝ એડોબ્સ ફોટો પ્રોડક્ટ that lets you resize and otherwise modify a captured image. સ્કેનરની સાથે ઓલરેડી એક સોફ્ટવેર આવે છે, એક્ઝામ્પલ આપ્યું છે એને કે એડોબ ફોટોશોપ પ્રોડક્ટ, કે જેનાથી આપણે ઇમેજ હોય એમાં નાના મોટી કરી શકીએ, એમાં કંઈ ફેરફાર કરવા હોય તો કરી શકીએ. સ્કેનર યુઝલી એટેચ ટુ યોર પર્સનલ કોમ્પ્યુટર વિથ એ સ્મોલ કોમ્પ્યુટર સિસ્ટમ ઇન્ટરફેસ. હવે આપણે સ્કેનર છે આપણા કોમ્પ્યુટર સાથે એક પોર્ટ દ્વારા કનેક્ટ કરવામાં આવે છે. એ પોર્ટને SCSI કહેવાય છે. એન એપ્લિકેશન સચ એઝ ફોટોશોપ યુઝ ધ તાઇવાન પ્રોગ્રામ ટુ રીડ ઇન ધ ઇમેજ. ફોટોશોપમાં એક પ્રોગ્રામ આવે તાઇવાન, એના દ્વારા આપણે ઇમેજને રીડ કરી શકીએ છીએ. ધેર આર વેરાયટી ઓફ સ્કેનર્સ અવેલેબલ ઇન ધ માર્કેટ. અત્યારે માર્કેટમાં ઘણી બધી પ્રકારના સ્કેનરો અવેલેબલ છે. Depending on the uses, we can choose specific scanner as most of the scanner are used for specific type of functionality. હવે આપણી જેવી જરૂરિયાત હોય એ પ્રકારનું સ્કેનર આપણે ખરીદી શકીએ. સ્કેનરમાં અત્યારે ઘણી બધી અલગ અલગ પ્રકારની ફંક્શનાલિટી આવે છે, એમાં આપણે જે પ્રકારનું કાર્ય કરવું હોય એ પ્રકારનું સ્કેનર આપણે ખરીદવાનું. લેટ્સ ગો થ્રુ ડિફરન્ટ ટાઈપ ઓફ સ્કેનર ટાઈપ એઝ પર ધ યુઝ કેટેગરી વી કેન ડિવાઈડ. હવે અલગ અલગ ઘણી બધી પ્રકારના સ્કેનર અવેલેબલ છે, એનો જે રીતના યુઝ છે એ રીતના આપણે કેટેગરીમાં ડિવાઈડ કર્યા છે. સ્કેનર ઇન્ટુ ફોલોઈંગ કેટેગરીઝ: ડ્રમ સ્કેનર, ફ્લેટ બેડ સ્કેનર, hand scanner. Drum scanner. Drum scanner, as the name implies, drum scanner, they are big in size. They are used to scan high resolution image. હવે જેવું નામ છે એનું એ પ્રમાણે એની એકદમ સાઇઝ મોટી હશે અને હાઈ રિઝોલ્યુશન ઇમેજ હોય એને સ્કેન કરવા માટે આનો ઉપયોગ થાય છે. ડ્રમ સ્કેનર્સ કેપ્ચર ઇમેજ ઇન્ફોર્મેશન યુઝિંગ ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ ટેકનોલોજી. ડ્રમ સ્કેનરની અંદર ઇમેજને સ્કેન કરવા માટે ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ PMT ટેકનોલોજીનો યુઝ થાય છે.
ફ્લેટબેડ સ્કેનર યુઝ ડિફરન્ટ ટેકનોલોજી ધેન ધ ડ્રમ સ્કેનર. ડ્રમ સ્કેનરમાં જે ટેકનોલોજી યુઝ થાય છે એના કરતાં અલગ ટેકનોલોજી ફ્લેટબેડની અંદર યુઝ થાય છે. ઇન ધ ડ્રમ સ્કેનર the reflective and transmissive originals are mounted to an acrylic olidrin, the scanner drum, which rotated at high speed, which it passed the object being scanner in front of precision optics that deliver image information to the PMT. હવે આખા પેરેગ્રાફમાં એને સમજાવ્યું, આખી એની રચના સમજાવી છે. જે બાજુમાં ચિત્ર છે એની અંદર આખીની રચના બતાવી છે કે તમારે જે ઇમેજ હોય એક ડ્રમ એટલે કે રોલરમાં રાખી દેવાની. રોલર શું કરશે? રોલર ચિત્રને ફેરવતું જશે, હાઈ સ્પીડથી ફેરવશે. એ જેવું હાઈ સ્પીડથી ફેરવશે એટલે જો અહીં લખવામાં આવ્યું છે કે વિચ એટ હાઈ સ્પીડ વાઇલ પાસીસ ધ ઓબ્જેક્ટ બિંગ સ્કેન. એટલે જેમ જેમ ઓબ્જેક્ટ પાસ થશે એ સ્કેન થતો જશે. અને એ શું કહેવાય, પાસ થઈને ક્યાં જાય? ઇન ફ્રન્ટ ઓફ પ્રિસિઝન્સ ઓપ્ટિક, એટલે મીન્સ કે ઓપ્ટિક કાચ હોય કે જ્યાંથી સ્કેન થતું હશે એની આગળથી નીકળશે, અને નીકળશે એટલે એ સ્કેન થઈ જશે. સ્કેન થઈને ઇન્ફોર્મેશન હશે કોને પાસ કરશે? પીએમટીને. તો આ રીતના ડ્રમ સ્કેનર કામ કરે છે. ડ્રમ સ્કેનર છે એકદમ હાઈ રિઝોલ્યુશન અને મોટી ઇમેજ હોય ને એને સ્કેન કરવા માટે કામમાં આવે છે. તો આ હતું ડ્રમ સ્કેનર. ઇન મોસ્ટ મોડર્ન કલર ડ્રમ સ્કેનર 3 matches PMT are founded in use, which read red, blue and green light respectively. અત્યારે જે મોડર્ન બધા જે સ્કેનર છે એમાં 3 કલર મેઇનલી યુઝ કરવામાં આવે છે, રેડ, બ્લુ અને ગ્રીન. ઇન ડ્રમ સ્કેનર light from the original artwork is split into separated red, blue and green beams in the optical bench of the scanner, મેકિંગ ધ ડિજિટલ ઇમેજ મોર પ્રિસિઝન્સ. હવે જે ઓરિજિનલ જે ઇમેજ હોય એના ઉપરથી સ્કેન કરી અને 3 લાઇટ પસાર થશે, રેડ, બ્લુ અને ગ્રીન. એનો યુઝ કરી અને ઓપ્ટિકલ બેન્ચની અંદરથી સ્કેનર નીકળી અને એક ડિજિટલ ઇમેજ બનાવશે. એ પણ ક્યાં બનાવશે? આરજી રેડ, ગ્રીન, બ્લુની અંદર બનાવશે. એટલે એકદમ સરસ અને હાઈ રિઝોલ્યુશન ઇમેજ બનશે. Xerox machine can be categorized somewhat similar to of a drum scanner, which scan the image and transfer the control of the digital circuit which print the scan image through drum scanner. હવે આમાં પણ સમજાયું, ઝેરોક્સ મશીન જે આપણે આવે છે એ એક પ્રકારનું કેટેગરીવાળું છે કે એની અંદર શું કરે છે, ઇમેજ હોય એને સ્કેન કરી અને ટ્રાન્સફર કરે છે એનો ડિજિટલ સર્કિટને આખી અંદર કંટ્રોલ, અને પછી એને પ્રિન્ટ કરે છે. જ્યારે પ્રિન્ટ કરે છે ને, જો વિચ પ્રિન્ટ સ્કેન ઇમેજ થ્રુ ડ્રમ સ્કેનર, જ્યારે પ્રિન્ટ કરે છે ત્યારે કેનો ઉપયોગ કરે છે? ડ્રમ સ્કેનરનો યુઝ કરે છે. Flatbed scanner. Flatbed scanner are smaller than the drum scanner. Drum scanner કરતાં નાનું હોય છે. These are the most common scanner which are used in routine computer industries for scanning purpose. અત્યારે કોમ્પ્યુટર ઇન્ડસ્ટ્રીમાં મોટા ભાગમાં આ સ્કેનર યુઝ થાય છે. There are many such type of flatbed scanner. અને ફ્લેટબેડ સ્કેનરના પણ ઘણા બધા પ્રકાર આવે છે. આપણે અત્યારે ઓફિસમાં પણ સ્કેનર છે એ છે ફ્લેટબેડ સ્કેનર છે. ગ્રાફિકલ સ્કેનર, OMR સ્કેનર, OCR સ્કેનર, MICR સ્કેનર, ETC કેન બી કેટેગરાઇઝ અંડર ફ્લેટબેડ સ્કેનર. આ બધા ફ્લેટબેડ સ્કેનરની અંડરમાં આવે છે. આ એક એક્ઝામ્પલ છે ફ્લેટબેડ સ્કેનરનું, અને ગ્રાફિકલ સ્કેનર કહેવામાં આવે છે કે જે આ પ્રકારનું સ્કેનર અત્યારે આપણે અવેલેબલ છે. Flatbed scanner will take up some desktop space. They look like miniature printers with a flip-up cover protecting the glass platen. હવે કીધું કે થોડીક જગ્યા રોકશે ટેબલ ઉપર, અને એની ઉપર એક કવર હોય ઊંચું કરી, અને એની નીચે જોશો આપણે ગ્લાસ હશે. Depending on its size, a flatbed scanner can fit standard or legal size document, and the flexible cover allow you to scan large item such as book. અને એને એવું કીધું છે કે ભાઈ એની સાઇઝ અલગ અલગ હોય છે. સ્ટાન્ડર્ડ સાઇઝ મીન્સ કે A4 સાઇઝના પેજ સ્કેન કરી શકાય, અને અમુક સ્કેનર એવા આવે છે કે એ લીગલ સાઇઝના સ્કેન કરી શકે. એ કોની ઉપર આધાર રાખે? તો કે સ્કેનરની સાઇઝ ઉપર, સ્કેનર કેવડું છે એ.
આપણે જે અત્યારે અવેલેબલ છે આપણી પાસે એ A4 સાઇઝના પેજ સ્કેન કરી શકે, લીગલ પેજ સ્કેન કરી શકતા નથી. અને બીજી વસ્તુ ફ્લેક્સિબલ કવર એટલે એની ઉપર જે આપણી ભાષામાં કહીએ કવર હોય, ઢાંકણું હોય છે, એ ફ્લેક્સિબલ હોય છે, એમ ઊંચા નીચું થઈ શકે છે. એટલે મોટી બુક હોય તમારી પાસે તો પણ એને તમે સ્કેન કરી શકો છો. They scanner are great for scanning the occasional newspaper article, book chapter or photographs, or for those who may need to scan or bulky item such as the cover of DVD. હવે એને એવું કીધું છે કે આની અંદર આપણે જનરલી કોઈ ન્યૂઝપેપરના આર્ટિકલ હોય, કોઈ બુક હોય, બુકના ચેપ્ટર છે, કોઈ ફોટોગ્રાફ છે, એવું સ્કેન કરવું તો આપણે ઇઝીલી સ્કેન કરી શકીએ છીએ. In the flatbed scanner, images to be scanned are placed face down on the glass and the sensor and light source move across the glass pane, reading the entire areas. હવે સમજાયું સ્કેનિંગ કઈ રીતના કરવાનું. તો કે સ્કેનિંગ કરવા માટે કાચ જે હોય એના ઉપર આપણો ફોટોગ્રાફ્સ રાખવાનો અને પછી તમે ચાલુ કરશો એટલે નીચેથી લાઇટ પસાર થશે. જેમ લાઇટ પસાર થશે એ રીતના સ્કેન થઈ જશે અને આખી એરિયા રીડ કરશે. Hand scanner barcode. Hand scanner barcode, as the name implies, hand scanner are smallest in size which can be handled or operated through free hand. This means they don't require any specific stand in order to keep them. હવે હાથમાં પકડીને સ્કેન કરી શકે એવું સ્કેનર આવે ને હેન્ડ સ્કેનર કહેવાય છે. આ સાઇઝમાં નાનું હોય છે અને આને આપણે હાથ દ્વારા ઇઝીલી ઓપરેટ કરી શકીએ છીએ, જે રીતના મૂવ કરવું હોય એવું. બીજું કીધું કે આના માટે કોઈ સ્પેસિફિક સાઇઝ આપણે રિક્વાયરમેન્ટ નથી કે ભાઈ એવડી સાઇઝ હશે તો જ આ સ્કેનર કામ કરી શકે. એ હેન્ડ સ્કેનર ઇઝ એ મેન્યુઅલી ડિવાઇસ ધેટ ઇઝ ડ્રેગ એક્રોસ ધ સરફેસ ઓફ ધ ઇમેજ ટુ બી સ્કેન્ડ. હવે આ એક મેન્યુઅલ ડિવાઇસ છે કે તમારે હાથે એને મૂવ કરવું પડશે ઇમેજ ઉપર. સ્કેનિંગ ડોક્યુમેન્ટ ઇન ધીસ મેનર ઇઝ ડિફિકલ્ટ એઝ ધીસ રિક્વાયર્ડ એ સ્ટેન્ડી હેન્ડ ટુ અવોઇડ uneven scanning rate that would produce distorted image. હવે આમાં કીધું કે આ રીતના આપણે સ્કેન કરવું થોડુંક અઘરું પડે છે કારણ કે આપણે જ્યારે ઇમેજ ઉપરથી સ્કેનર મૂવ કરશું ત્યારે આપણો હાથ લઈ જવાનો પ્રોબ્લેમ આવે. તો હાથ લઈ જશે તો થોડુંક શું કહેવાય કે ઇમેજ છે એ ખરાબ આવશે. એટલા માટે સારી ઇમેજ આપણે શું કહેવાય જોતી હોય રિઝોલ્યુશન અને વ્યૂઅર્સથી તો આપણે એકદમ સ્ટેન્ડી હેન્ડનો યુઝ કરવો પડશે, મીન્સ કે હલી ન શકે એવો હાથનો. આ એક્ઝામ્પલ છે હેન્ડી સ્કેનરના. આ જોઈએ તો અત્યારે જે મશીન દેખાય છે કદાચ તમે જોયા હશે અને બારકોડ રીડર કહેવાય છે કે એવી રીતના કોઈ પણ પ્રોડક્ટ હોય એના ઉપર બારકોડ મારેલા હોય, એ બારકોડને રીડ કરવું હોય એના માટે આ સ્કેનરનો યુઝ થાય છે. They have a start button which is હેલ્ડ બાય ધ યુઝર ડ્યુરિંગ ધ સ્કેન. એમાં એક બટન હોય સ્ટાર્ટ બટન, એ પ્રેસ કરી રાખવાનું આપણે મૂવ કરવાનું જેથી સ્કેનિંગ થશે. સમ સ્વિચ ટુ સેટ ધ ઓપ્ટિકલ રિઝોલ્યુશન એન્ડ એ રોલર વિચ જનરેટ એ ક્લોક પલ્સ ફોર સિંક્રોનાઇઝ વિથ ધ કોમ્પ્યુટર. અને બીજા અમુક બટન હશે કે એમાં આપણે એની રિઝોલ્યુશન કેટલું રાખવું ઓપ્ટિકલ, પછી રોલર હોય એ ચાલુ થાય તો એને સિંક્રોનાઇઝ કોમ્પ્યુટર કરવું, એના માટે અલગ અલગ બીજા બટનો આપવામાં આવેલા હોય. Barcode scanner is also a type of hand scanner which is used to scan through different barcode. એક હેન્ડ સ્કેનરનો એક પ્રકાર કીધો કે બારકોડ રીડર હોય એને રીડ કરવા માટે યુઝમાં આવે છે એવા સ્કેનર. This is mostly used in sales in order to input price of good automatically which cannot be read by human directly. હવે એને કીધું આનો વધારે પડતો ઉપયોગ ક્યાં થાય છે તો આપણે મોટા મોલમાં જઈએ ને ત્યાં આવા સ્કેનરો હોય છે કે એની જે પ્રાઇસ હોય ને એ પ્રાઇસ માણસ દ્વારા નહીં પણ બારકોડ દ્વારા રીડ કરવામાં આવે છે. ટાઈપ ઓફ સ્કેનર. Now we have discussed different type of scanner as per the technology. Let us go through variety of scanner which are used in different type of application, different type of scanner. હવે આપણે શું કહેવાય સ્કેનરના અલગ અલગ ટેકનોલોજી પ્રમાણેના અલગ અલગ પ્રકાર છે એની ચર્ચા કરીએ. નીચે પ્રમાણેના સ્કેનર છે. ગ્રાફિકલ સ્કેનર, OBR ઓપ્ટિકલ બારકોડ રિકોગ્નાઇઝેશન, OMR ઓપ્ટિકલ માર્ક રિકોગ્નાઇઝેશન,
OCR ઓપ્ટિકલ કેરેક્ટર રિકોગ્નાઇઝેશન, MCR મેગ્નેટિક ઇન્ક કેરેક્ટર રિકોગ્નાઇઝેશન. એ રિકોગ્નાઇઝેશન લખ્યું છે ત્યાં ઘણી જગ્યાએ રીડર પણ યુઝ કરે છે. લેટ અસ ગો થ્રુ ઈચ ઓફ ધ સ્કેનર વન બાય વન. હવે આપણે એક પછી એક સ્કેનર જોશું. ગ્રાફિકલ સ્કેનર. આપણે ગ્રાફિકલ સ્કેનર ઉપર વાત કરી ગયા એ જ છે. ગ્રાફિકલ સ્કેનર કમ ઇન એ વેરાયટી ઓફ સ્ટાઇલ ઇન્ક્લુડિંગ ફ્લેટબેડ where you can scan objects such as a book on a flat surface, sheet feed in which, as a name suggested, you can feed in a stack of document. Stick feed મતલબ કે આમ થપ્પો રાખ દેવાનો પછી એક પછી એક પેજ સ્કેન થતું જશે. And dedicated photo scanner which come with specialized software to help you scan and restore photos. જો આ ત્રણ પ્રકારના કીધા એને, ફ્લેટબેડ, શીટ ફીડ અને ફોટો સ્કેનર કે જે સ્પેશિયલ ફોટો સ્કેન કરવા માટે ઉપયોગમાં આવે છે. એમાં સાથે સોફ્ટવેર હોય કે જે સ્કેન અને રિસ્ટોર કરી દે છે ફોટો આપણને. નો મેટર વોટ કાઇન્ડ ઓફ ફોટોઝ યુ વર્ક વિથ ઓર વોટ એવર યુ આર એ પ્રોફેશનલ ફોટોગ્રાફર ઓર જસ્ટ હેવ સમ ઓલ્ડ ફોટો you had like to restore and save. Photo scanner can make things easy for you. Here are some of the best ones I have tested. હવે એને કીધું છે કે ભાઈ તમારી પાસે ફોટા હોય પણ તમે પ્રોફેશનલ ફોટોગ્રાફર હો કે ભલે ખાલી સિમ્પલ યુઝર હો કે તમારે ખાલી ઓલ્ડ ફોટાને આમાં સેવ કરો હોય કોમ્પ્યુટરમાં તો આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તો એના માટે ફોટો સ્કેનર ઉપયોગમાં આવે છે. જો અલગ અલગ પ્રકારના સ્કેનર છે કે આ ઇમેજ મૂકી છે એને સ્કેન કરી પછી આ જે છે એક સોફ્ટવેર બતાવ્યો છે સ્કેનર માટેનો કે આ રીતના એક ચેર છે એનું ઇમેજ લીધી છે એને સોફ્ટવેરમાં પછી એમાં ફેરફારને જે કરવું એ કરી શકાય છે. Resolution and image quality go hand in hand. Here what you need to know before you scan. હવે રિઝોલ્યુશન અને ઇમેજની ક્વોલિટી છે એ આપણા હાથમાં હોય છે કે આપણે કેવી રાખવી છે તે. અમુક વસ્તુ આપણે જાણવા જેવી છે. ધ મોર DPI ઇન યોર ફોટો ધ મોર ડિટેલ યુ વિલ બી એબલ ટુ સી વેન યુ લુક ક્લોઝલી. હવે DPI શું વસ્તુ છે? DPI એટલે ડોટ પર ઇંચ, કે જેમ વધારે DPI તમે રાખો સ્કેનિંગ ટાઈમે તો વધારે ડીપમાં તમે ઇમેજને જોઈ શકો, મીન્સ કે રિઝોલ્યુશન સારું રહેશે. However, that does not mean you should always scan at a high resolution. As resolution increase, image file size increase. બીજી વાત એ ધ્યાન રાખવાની, તમે વધારે રિઝોલ્યુશન રાખશો તો શું થશે? વધારે DPI રાખો તો શું થશે? તો કે ફાઇલની જે સાઇઝ છે એ મોટી આવશે. એટલે તમારે નાની સાઇઝમાં ફાઇલ લેવી હોય તો રિઝોલ્યુશન ઓછું રાખવાનું. યુ કેન સ્ટોર મોર લોઅર રિઝોલ્યુશન ફાઇલ ઓન યોર કોમ્પ્યુટર. તમે લો રિઝોલ્યુશનમાં ફાઇલ રાખો તો વધુમાં વધુ ફાઇલો આપણે આપણા કોમ્પ્યુટરમાં સ્ટોર કરી શકીએ છીએ. સ્મોલર ફાઇલ આર ઓલ્સો ઇઝીયર ટુ સેન્ડ વાયા મેલ. જો મહત્ત્વની વાત કીધી કે આપણે મેલ દ્વારા કોઈ ઇમેજ મોકલવી હોય તો લોઅર રિઝોલ્યુશન રાખવાની, જેથી નાની ફાઇલ હોય ઈમેલમાં આપણે ઝડપથી મોકલી શકીએ છીએ. એઝ એ જનરલ રૂલ, એ રિઝોલ્યુશન ઓફ 76 to 100 ppi is appropriate for emailing while 300 ppi is sufficient for printing. 76 થી 100 જે છે રિઝોલ્યુશન એ મેઇલ માટે ખાસ કરીને ઉપયોગમાં આવે છે અને 300 જે છે એ પ્રિન્ટિંગ માટે યુઝમાં આવે છે. How you save your file format will also depend on how you plan to use the image. Here are a few guidelines. હવે એને કીધું કે આપણે જ્યારે ફાઇલને સ્કેન કરીએ છીએ ઇમેજને ત્યારે એનું ટાઈપ કેવો રાખવો એ આપણા ફ્યુચરમાં શું ઉપયોગ છે એના ઉપર આધાર રાખે છે. અમુક ગાઈડલાઇન છે. The two main format are JPG and TIFF. બે મેઇન ઇમેજ વેબ ટાઈપ છે, JPG અને TIFF. TIFF ફાઇલ આર મચ લાર્જર દેન JPG ફાઇલ. JPG કરતાં TIFFની સાઇઝ મોટી હોય છે. યુ ધે ટેક up more space on your computer hard drive. However, TIFF file also have a greater detail. TIFF ફાઇલમાં વધારે પડતી ઇન્ફોર્મેશન હશે એટલે સાઇઝ વધારે રોકશે, એટલે આપણા કોમ્પ્યુટરમાં વધારે જગ્યા જોઈએ એને. If you have like to have more option for your scan, TIFF first and then as a JPEG. પહેલાં TIFF યુઝ કરવાનો અને પછી JPEG યુઝ કરવાનો